નમસ્કાર દર્શક મિત્રો, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. તાપી જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓએ ચેન્નાઈ મરીન બીચ પર સ્વચ્છતાનો સંકલ્પ લીધો. એશિયાના સૌથી લાંબા અને વિશ્વમાં બીજા ક્રમાંકનું સૌથી લાંબા બીચ તરીકે ઓળખાતા મરીના બીચ પર પહોંચ્યા વિદ્યાર્થીઓ દરિયા કિનારે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી બાળકોએ સ્થાનિક નાગરિકો અને પર્યટકોને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો. શ્રીહરિકોટાના શૈક્ષણિક પ્રવાસે આવેલા 28 જેટલા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે એશિયાના સૌથી લાંબા અને વિશ્વમાં બીજા ક્રમાંકનું સૌથી લાંબા બીચ તરીકે ઓળખાતા મરીના બીચ પર પહોંચ્યા હતા. આ બીચ બંગાળની ખાડીના કિનારે આવેલો છે. સૂર્યોદયના મંત્રમુગ્ધ કરનારા નજારા માણ્યા બાદ અહીં બાળકો રમ્યા, હસ્યા અને દરિયાની ઠંડી હવામાં આનંદ માણ્યો હતો. બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ આનંદ સાથે તેમણે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતાના મંત્રને કેન્દ્રમાં રાખી અને વિદ્યાર્થીઓએ બીચ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. પોતાની નાની ઉંમરે પણ તેમણે આસપાસ ફેલાયેલું કચરો એકત્ર કરી અને દર્શાવ્યું કે બદલાવાની શરૂઆત આપણે પોતે કરવી જોઈએ. બાળકોના પ્રયાસે સ્થાનિક લોકોને પ્રવાસીઓને આદર્શ સંદેશો આપ્યો હતો. હર્ષોલ્લાસ વચ્ચે આપેલો આ સંદેશ સૌને યાદ અપાવી ગયો કે દેશની પ્રગતિ માટે સ્વચ્છતા એક મહાન અને બહુમૂલ્ય છે. આ પહેલે સાબિત કર્યું કે શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, તે તો જીવનના મૂલ્યો અને જવાબદારીઓને જીવવા પ્રેરિત કરે છે. બ્યુરો રિપોર્ટ, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ટીમ, તાપી.